ડાયરાને રામ રામ, ડાયરાને સીતારામ। આઈ હોપ મજામાં હશે તમે। આજે છે રવિવાર ને ઘણા દિવસ પછી આજે બ્લોગમાં મમ્મી પણ આવશે, કારણ કે હમણાં બહાર ગયા હતા। તમને તો ખબર છે મિત્રો કે પોરબંદર એક ઘૂમરો મારી આવ્યા ને હવે તે દિવસનો આજે સમય મળ્યો છે, નકર ફરાફર ને ઘૂમ। તો આજે છે રવિવાર અને માં બનાવે છે ભગવાન માતાજી હાટું જમવાનું। તો કન્ટિન્યુ રહેજો મિત્રો, શું બને છે આજ માં ભગવતીનું ભોજન થાળ એ આજે તમને હું બતાવીશ છેક સુધી। તો માં શું કરે છે એ પણ હું તમને બતાવું। આઈ હોપ તમે પણ મજામાં હશો। તો માં આજે શું કરે છે પૂછીએ જોઈ, મિત્રોને કહેશો તો કહી નાખો। ઘણા સમય પછી બધાય પેલા તો સીતારામ અને જય માં સિકોતેર દેવી। બધા મારા મિત્રો આનંદમાં હશે, હું બહુ લીલા લેર ને આનંદમાં છે। ઘણા સમય પછી આજે અવારનવાર જવાનું હોય, સમય ન મળે એટલે મિત્રો હું કહું આજ રવિવાર છે, માતાજીને જમાડવાના છે એટલે હાલો બધી રસોઈ બને છે। મિત્રો આની મુલાકાત કરીએ, ઘણા સમય થયો મિત્ર એની મુલાકાત થઈ નથી। તો માં બનાવે છે મિત્રો એની મુલાકાત થાય ને એટલું તો હું ગમતું નતું મિત્રો, કે જાણે વર્ષો વ્યાગા મિત્રો એની મુલાકાત થતી નથી, પણ હવે આજથી શરૂઆત કરીશું મિત્રો। તો જોતા રહીજો। હમણાં મિત્રો પોરબંદર એક આટો મારી આવ્યા, બસ બિલેહર ને તમને તો બધો વિડીયો જોતા હોય એટલે ખબર હશે। ને પછી આવ્યા હતા મહેમાન મિત્રોથી, એમાં હતા બ્લોગિંગ ને ખૂબ આનંદ આવ્યો મહેમાન રોકાણાથી। આપણે જો બટેટાનું શાક, કેરીનો રસ, દાળ ભાત, સંભારો મિત્રો માતાજીને રવિવાર રોજ થાળી ધરાવતી નહીં, પણ માતાજીને આજ રવિવાર છે તો ત્રણ દેવીઓને અલગથી જમાડવાના હોય, વધારે કરવાનું હોય એટલે આપણે ચોખ્ખું ભોજન તો લેવાનું છે। એટલે મિત્રોને કે હાલે શું તમારે? માં પૂછે તમારે શું હાલે, કોમેન્ટ કરીને જણાવજો મિત્રો। તો જો કેરીનો એક ફોડમાં રસ કરે, આ છે કેરી ને ખાટો મીઠો રસ બહુ સારો બનતો હોય માના હાથે। તો એ ને ટમેટા રસ ટમેટાનું ગ્રેવી કરી નાખવું આપણે મિત્રો। તો તમે જોતા રહેજો કે રસોઈમાં હું બનાવે, માતાજીને હું જમાડે, અમે હું માતાજીને જમાડીએ ને પછી માતાજી જમવા આવે પછી અમે એનું ભોગ લેવું મિત્રો। તમે જોતા રહેજો કે ટમેટા આપણે સુધારી લઈએ, ગવારનું બટેટાનું શાક કરવું, ટમેટા નાખવા, દાળ વઘારવાની છે। તમે જોતા રહેજો મિત્રો, કન્ટિન્યુ રહેજો। રસ માતાજીને જમાડવાના છે, રસ દાળ ભાત રસ આવું હાલે મિત્રો। દાળ ભાત, બટેટાનું શાક, રસ। તો બટેટા હે એ માએ મોર લીધા, કેરી છે અહીંયા પડી મિત્રો ને ટમેટા હવે મોરે છે। તો કન્ટિન્યુ રહેજો, શું બને એ આજે માં કહે છે કે આજે મજાનું આજ તો રવિવાર આવે કે રવિવાર અઠવાડિયે આવે તો રવિવાર તો મિત્રો વ્રત આવે છે, જાણે આડાવરા થઈએ સુઈએ ઉઠીએ એટલે રવિવાર આવે છે। માતાજીના આશીર્વાદ અમારા મિત્રો ઉપર બનાવીએ, કાયમના માતાજી આશીર્વાદ એ બધા મિત્રોને મીઠી નજર રાખે અને માતાજી બધાને અમારા સગા સંબંધીની મિત્રોની દિલવાળી રાખે એવા માતાજી પાસે હું દુઆ કરું। તો મિત્રો તમે જોતા રહેજો અમારા વિડીયા, માતાજીને દર્શન કરીને આશીર્વાદ લેજો મિત્રો। મિત્રોની તો હું આવે તમે કોમેન્ટ કરજો, કોમેન્ટ કરી નાખજો મિત્રો, જેને સારું લાગે એ કે માતાજીને જમાડીએ કે અમે ખુદ ભગવાનનું કરીએ, તમે ખુદ આશીર્વાદ લેજો। અને કોઈ પણ પ્રોબ્લેમ હોય મિત્રો તો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો, નથી લખો તો ખબર પડે મિત્રો, અમને કંઈ ખબર પડે નહીં। તો સાદરનું કે માં
હા તો દાળ વઘારે માં મિત્રો હા ને જો જો કરે દેવું દાળી રડકા જેવી રેડકા જેવી દાળ ભાવે મને પાતળી ન ભાવે હા તો શું દાળનો વઘારમાં આપી દઈએ મિત્રો તો દાળ વઘારાઈ જાય પછી મળીએ માંડવી બી છે પછી ટમેટા લીમડો મીઠો મરચા એ દાળ નાખ એમાં તો આવી રીતના હે મિત્રો દાળ બનાવી નાખે એમાં પછી કન્ટિન્યુ રહેજો દાળ બની જાય ત્યાં સુધી તો જો એક સાઈડ બટેટાનું શાક થાય છે એટલે દાળમાં વઘાર પાછો દઈ દઈએ બી જીરો નહીં જીરું મિત્રો જીરું ને તો જો હવે દાળમાં વઘાર દઈ દઈએ છે બેન ને બટેટાનું શાક થઈ ગયું છે તો વઘાર દઈ દેજો તો આ હે ને વઘાર દઈ દેવાની મીઠાઈ ને આમાં બહુ સુગંધ સરસ આવી રહી છે જો આવી રીતના અહીંયા લે તો મિત્રો આજ છે રવિવાર માં ધરી રહી છે ભગવાનને થાળી ને જો માને આપણે રસ અને રોટલી શું બેન ધરે છે મિત્રો રોટલી કરી સ્વામિનારાયણની રોટલી હોય એવી સ્વામિનારાયણની રોટલી આ સ્વામિનારાયણની હાથ પડવાળી રોટલી બસ પાપડ ને અત્યારે તો ભગવાનને ધરી રહી છે બેન તો ધરી દઈએ ભગવાનને થાળ ને તો જો આ બધું બનતું હતું મિત્રો આ જમવાનું તો મેં કીધું બધું મિત્રોને પાસે બની જાય ત્યાર પર જો મિત્રો આ છે અડદના પાપડ છે ભગવાનની થાળમાં આ ગુવારની જે સુકવણી કરીને ખાખડી છે આ મિત્રો ને ખાખડી ને આ ખાખડી કરી છે ગુવારની જો મિત્રો હું તમને એક ભાંગીને અવાજ સંભળાવું દાળ ભાત બટેટાનું શાક મિત્રો હાલો દાળ ભાત કર્યા બટેટાનું શાક કર્યું સલાડ કર્યું પાપડ કર્યા ને કેરીનો રસ સલાડ બસ હાથ પડવાળી રોટલી સ્વામિનારાયણની ભોજનમાં આદ્યશક્તિ ભોળાનાથ જે શક્તિ ગણપતિ 77 માં કુળદેવી રણદેવીઓને આ ભોજન પીરહાણા કે હે માં હડકાઈ માં મહાકાળી માં મેલડી માતાજી બધાને ભોજન પીરસાયેલી છે મિત્રો ભોજન માતા જગત જનની પીરસાયેલી પછી અમે ભોજન લઈ તમારા રંગલાલ કાનના દવમાં મહેશ્વરી ભગવાન આવી રીતના હે કંઈક આટલી સાડીઓ ભગવાનને આપણે ધરીએ છીએ રવિવારે તો મિત્રો સાથે શેર કરી નાખીએ આપણે કે જો આ આટલી સાડીઓ ધરી આ જમવાનું હમણાં બની ગયું છે ને આપણે કાનુડાને કહેશું કે નંદલાલ બલદેવજી ને અંબા વાગેશ્વરી તમે જમવા આવજો બપોરે ને ગોપાલ નંદલાલ કે મારા કાનુડા આવજો મારા કૃષ્ણ ભગવાનને યાદ કરીએ કે હાલો ભોજન જમવા હાલો બલદેવજી વાગેશ્વરી તો જો મિત્રો આવી રીતના છે ભગવાનને સાલ લાગી ગયા છે ને ભોજન બનીને તૈયાર છે જો રસ પછી રસ છે કેરીનું બટેટાનું શાક છે પછી દાળ ભાત છે પાપડ છે સલાડ છે તો બધું બનીને તૈયાર છે તો ચાલો મિત્રો તમે જમવામાં ભગવતીની ભૂખ લગાડાઈ મારા વાલેડા મિત્રો તમે આવજો અમે જમી ને આ છે નંદલાલ એને આપણે કહી દઈશું મિત્રો તો ચાલો હવે આપણે જમીન પછી મળીએ મિત્રો